હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમના યુનિટ 2નો ક્વેશ્ચન નંબર 2 જોવાનો છે. એક્સપ્લેન કન્ટેક્સ્ટ સ્વિચ વિથ ડાયાગ્રામ. આ ક્વેશ્ચન એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. 7 માર્કનો ક્વેશ્ચન તરીકે પૂછાય એવો છે. 99.99% આ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. પરંતુ ક્વેશ્ચન જ્યારે લખો ત્યારે એકલી થિયરી નહીં, એનો ડાયાગ્રામ ખાસ ડ્રો કરવો પડશે. જો ડાયાગ્રામ ડ્રો કરશો તો 7માંથી પૂરા 7 માર્ક મળી શકે એમ છે. તો જોઈએ આપણે એક્સપ્લેન કન્ટેક્સ્ટ સ્વિચ વિથ ડાયાગ્રામ. કન્ટેક્સ્ટ સ્વિચ. A context switch is the mechanism to store and restore the state or context of a CPU in process control block so that a process execution can be resumed from the same point at a later time. બહુ સરસ એવો ટોપિક છે કે આ કન્ટેક્સ્ટ સ્વિચ શું છે. કન્ટેક્સ્ટ સ્વિચ તો કે ઇઝ ધ મિકેનિઝમ. કન્ટેક્સ્ટ સ્વિચનું મિકેનિઝમ શું છે તો કે ટુ સ્ટોર એન્ડ રિસ્ટોર ધ સ્ટેટ ઓર કન્ટેક્સ્ટ ઓફ અ CPU. તમારા સીપીયુનું હાલમાં જે કામ ચાલુ હોય એ કામને સ્ટોર કરવું અને એના એ કામને ત્યાંથી રિસ્ટોર કરવું, એ જે મિકેનિઝમ છે. મિકેનિઝમ કોનું છે તો કે કન્ટેક્સ્ટ સ્વિચનું. કેવું તો કે ઇન પ્રોસેસ કંટ્રોલ બ્લોક. આપણે આના આગળના લેક્ચરમાં ગણી ગયા પીસીબી પ્રોસેસ કંટ્રોલ બ્લોકમાં જે અલગ અલગ માહિતી તમારે સ્ટોર થાય છે, એ માહિતીને ક્યારે સ્ટોર કરવી અને ક્યારે રિસ્ટોર કરવી, એને લગતું જે મિકેનિઝમ છે એ તમને ક્યાં જોવા મળશે તો કે કન્ટેક્સ્ટ સ્વિચમાં. ફરીવાર, a context switch is the mechanism to store and restore the state or context of a CPU in process control block so that a process execution can be resumed from the same point at a later time. માનો કે કોઈ કામ તમે રનિંગ, તમારું કામ ચાલુ છે અને ત્યાંથી તમે એને સ્ટોપ કરી દીધું. અત્યારે તમારે એ કામની ઉતાવળ નથી તો એ કામને તમે સ્ટોપ કરીને તમારું બીજું કામ કરો છો. પણ જ્યારે તમારે જરૂર પડે, 1 દિવસ 2 દિવસ કે કલાક 2 કલાક પછી તમારે જ્યારે કામની જરૂર પડે ત્યારે તમે જે તમારું સ્ટોપ કરેલું કામ છે એને તમે જ્યારે નવેસરથી એ કામને તમારે ચાલુ કરવું હોય તો તમે સ્ટોપ કર્યું છે ત્યાંથી એ કામ તમારું કન્ટિન્યુ થશે, નહીં કે તમારે એ કામ પહેલેથી કરવું પડે. તો એ જે મિકેનિઝમ છે કે ભાઈ તમારું કામ છે, તમે જ્યાંથી સ્ટોપ કર્યું હતું ત્યાંથી જ તમારું કામ શરૂ થવું જોઈએ, તો એ મિકેનિઝમ એટલે શું છે? કન્ટેક્સ્ટ સ્વિચ. આપણે તમને ખ્યાલ હોય તો મોબાઈલની અંદર આપણે વિડીયો જોતા હોય એમએક્સ પ્લેયરમાં, અને ફરીવાર અડધો વિડીયો જોઈને મૂકી દઈએ અને ફરીવાર જો એનો એ વિડીયો ચાલુ કરીએ તો આપણે આવે છે રિઝ્યુમ, અથવા તો પહેલેથી સ્ટાર્ટ કરવું છે એમ. તો રિઝ્યુમનું મિનિંગ શું છે તો કે તમે આગળ જેટલું જોયો તો ત્યાંથી જ હવે તમારે કન્ટિન્યુ કરવાનું છે, પહેલેથી તમારે વિડીયો જોવાનો નથી. તો એ મિકેનિઝમ, એ પ્રકારનું મિકેનિઝમ તમારે જોવું હોય તો એ ક્યાં જોવા મળે તો કે કન્ટેક્સ્ટ સ્વિચમાં. ફરીવાર સમજાવું છું. આ કન્ટેક્સ્ટ સ્વિચ ઇઝ ધ મિકેનિઝમ ટુ સ્ટોર એન્ડ રિસ્ટોર ધ સ્ટેટ ઓર કન્ટેક્સ્ટ ઓફ અ સીપીયુ ઇન પ્રોસેસ કંટ્રોલ બ્લોક. એટલે કે સીપીયુના પ્રોસેસ કંટ્રોલ બ્લોકમાં તમારી હાલમાં તમારી જે ઇન્ફોર્મેશન છે એની જે પોઝિશન છે એ પોઝિશનને સ્ટોર કરવી અને એ પોઝિશનને રિસ્ટોર કરવી, એ કામ કોનું છે તો કે કન્ટેક્સ્ટ સ્વિચનું છે. શું કામ એ કામ કરો છો તમે તો so that a process execution can be resumed from the same point at a later time. શું કામ આવું કરવાની જરૂર પડે તો કે તમારું જે કોઈ પણ એક્ઝિક્યુશન ચાલુ હોય પ્રોસેસ ઉપર, એ પ્રોસેસને તમે પાછળથી લેટર ટાઈમ એટલે પછીના સમયે પાછળથી તમારે એને રિઝ્યુમ કરવી હોય તો ત્યાંથી તમે રિઝ્યુમ કરી શકો છો. આગળ જોઈએ. યુઝિંગ ધીસ ટેકનિક, a context switcher enables multiple processors to share a single CPU. આ ટેકનિકનો ઉપયોગથી તમે શું કરી શકો છો? એક પ્રોસેસ ઉપર કામ કરતા હોય તો તમારે ઘણીવાર એવું થાય કે એની એ પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી તમે બીજી પ્રોસેસ ચાલુ ન કરી શકો. પણ જો તમે કન્ટેક્સ્ટ સ્વિચનો યુઝ કરતા હોય, ટૂંકમાં એ પ્રકારનું હાલનું તમારું લેટેસ્ટ મિકેનિઝમ ઉપર તમે કામ કરતા હોય, તો તમારે જે કામ છે એ અધૂરું કામ છોડીને તમે નવું કામ સ્ટાર્ટ કરી શકો છો. એટલે કે છે યુઝિંગ ધીસ ટેકનિક, અ કન્ટેક્સ્ટ સ્વિચર એનેબલ્સ મલ્ટિપલ પ્રોસેસીસ. તમારે મલ્ટિપલ પ્રોસેસ એટલે એક કરતાં વધારે પ્રોસેસ ઉપર તમે એને કામ કરી શકો છો. તો કન્ટેક્સ્ટ સ્વિચ દ્વારા તમને એ કામ માટે તમે એનેબલ થઈ શકો છો. કન્ટેક્સ્ટ સ્વિચિંગ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઓફ અ મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ ફીચર્સ. મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર તમારે કામ કરવું હોય તો એનો એસેન્શિયલ પાર્ટ, એને ગુજરાતીમાં કહેવાય છે એનો આવશ્યક ભાગ, એનો આવશ્યક પાર્ટ કયો છે તો કે કન્ટેક્સ્ટ સ્વિચિંગ. એનો આવશ્યક પાર્ટ કયો છે તો કે કન્ટેક્સ્ટ સ્વિચિંગ એ એનો આવશ્યક પાર્ટ છે.
When the scheduler switches the CPU from executing one process to execute another. આટલું સમજીએ પહેલાં. When the scheduler switches the CPU from executing one process to execute another. જ્યારે તમારું શિડ્યુલર છે એ તમારા સીપીયુને એક પ્રોસેસથી બીજી પ્રોસેસ વચ્ચે સ્વિચ કરે છે, એટલે કે થોડીવાર એક પ્રોસેસ માટે કામ ચાલુ હોય, એ કામ તમારું સ્ટોપ કરીને બીજી પ્રોસેસ માટે સીપીયુને તમે એલોકેટ કરો છો, ત્યારે શું કાંઈ થાય છે તો કે ધ કન્ટેક્ટ સ્વિચર સે ધ કન્ટેન્ટ ઓફ ઓલ પ્રોસેસર રજિસ્ટર ફોર ધ પ્રોસેસ બીઇંગ રિમૂવ ફ્રોમ ધ સીપીયુ ઇન ઇટ્સ પ્રોસેસ ડિસ્ક્રિપ્ટર. તો એ ટાઈમે શું થાય છે, ધ કન્ટેક્ટ સ્વિચર સેમ ધ કન્ટેન્ટ ઓફ ઓલ પ્રોસેસર the context switcher saves the content of all processor registers for the process being removed from the CPU in its process descriptor. શું કહે છે કે જ્યારે તમારું શિડ્યુલર છે એ તમારી પ્રોસેસને, એટલે કે એ તમારી પ્રોસેસ સાથે જે સીપીયુ જોડાયેલું હોય એ સીપીયુને એક પ્રોસેસથી બીજી પ્રોસેસ સાથે સ્વિચ કરે છે, ત્યારે શું થાય છે તો કે ધ કન્ટેક્ટ સ્વિચર સેવ્સ ધ કન્ટેન્ટ ઓફ ઓલ પ્રોસેસર, ઓલ પ્રોસેસર રજિસ્ટર્સ ફોર ધ પ્રોસેસ બીઇંગ રિમૂવ ફ્રોમ ધ સીપીયુ. ત્યારે તમારી જે હાલમાં રનિંગ પ્રોસેસ હોય એને તમે સ્ટોપ કરીને બીજી પ્રોસેસને લાવો છો, તો રનિંગ પ્રોસેસ છે એને કોઈ એક જગ્યાએ શું કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે. તો આ સ્ટોર કરવાનું કામ કોણ કરે છે તો તમારું પ્રોસેસર રજિસ્ટર. એટલે કે છે ધ કન્ટેક્ટ સ્વિચર સેવ્સ ધ કન્ટેન્ટ ઓફ ઓલ પ્રોસેસર રજિસ્ટર. તમારા દરેકે દરેક પ્રોસેસર રજિસ્ટરની જે કંઈ પણ માહિતી હોય છે એને શું કરે છે, સેવ કરે છે. શેના માટે તો ફોર પ્રોસેસ બિંગ રિમૂવ ફ્રોમ ધ સીપીયુ. સીપીયુમાંથી તમારી જે પ્રોસેસ રિમૂવ કરવામાં આવે છે એની જે કંઈ પણ માહિતી છે બધી જ માહિતીને શું કરે છે, સેવ કરે છે ઇન ઇટ્સ પ્રોસેસ ડિસ્ક્રિપ્ટર. અને આ બધી માહિતી છે એ સેવ ક્યાં થાય છે કન્ટેક્ટ સ્વિચની, તો કે પ્રોસેસ ડિસ્ક્રિપ્ટરની અંદર. જો અહીંયા જ્યાં કર્સર ફરે છે એની વાત કરું છું, એ બધી માહિતી ક્યાં સ્ટોર થાય છે તો કે પ્રોસેસ ડિસ્ક્રિપ્ટરમાં. આગળ જોઈએ, ધ કન્ટેક્સ્ટ ઓફ અ પ્રોસેસ. The context of a process, અહીંયા the context of a process is represented in the process control block of a process. તમારી જે કંઈ પણ પ્રોસેસ માટેની જે કન્ટેક્સ્ટ, એટલે કે માહિતી, જે કંઈ પણ માહિતી હોય છે બધી ક્યાં રિપ્રેઝેન્ટ, ક્યાં દર્શાવેલી હોય છે તો કે ઇન ધ પ્રોસેસ કંટ્રોલ બ્લોક ઓફ અ પ્રોસેસ. તમારી પ્રોસેસનું જે પ્રોસેસ કંટ્રોલ બ્લોક હોય ત્યાં બધી જ તમારી માહિતી રિપ્રેઝેન્ટ થયેલી હોય છે. કન્ટેક્ટ સ્વિચ ટાઈમ ઇઝ પ્યોર ઓવરહેડ. જો મેઇન વસ્તુ છે, કન્ટેક્ટ સ્વિચ ટાઈમ ઇઝ પ્યોર ઓવરહેડ. ઓવરહેડ મીન્સ કે ટોપ લેવલનું છે. એ કેવું છે, તમારું કોઈ પણ કામ હોય એ બધું જ નીચે, સૌથી પહેલાં ઉપર કામ કોણ કરતું હોય છે તમારું તો કે કન્ટેક્ટ સ્વિચ. એટલે કે છે કન્ટેક્ટ સ્વિચ ટાઈમ ઇઝ પ્યોર ઓવરહેડ. એ પૂરેપૂરો કેવો હોય છે, ઓવર હોય છે. કન્ટેક્ટ સ્વિચિંગ can significantly affect performance as the modern computers have a lot of general and status register to be saved. Context switching can significantly affect, significantly અસરકારક રીતે કેવી અસર કરે છે તો significantly affect performance. એનું પરફોર્મન્સ કેવું હોય છે, અસરકારક હોય છે. કેવી રીતે તો કે as modern computers have a lot of general and status registers to be saved. અત્યારના જે મોડર્ન કોમ્પ્યુટરની અંદર જે એના રજિસ્ટર સેવ કરેલા હોય છે એવી જ રીતે એવી જ અસરકારક પરફોર્મન્સ કોનું છે તો કે કન્ટેક્સ્ટ સ્વિચિસનું છે. કન્ટેક્સ્ટ સ્વિચ છે એનું પરફોર્મન્સ કેવું છે તો કે એકદમ સિગ્નિફિકન્ટલી, એટલે કે અસરકારક છે. કોના જેવું તો કે એઝ એટલે કે કોના જેવું તો કે એઝ મોડર્ન કોમ્પ્યુટર્સ હેવ અ લોટ ઓફ જનરલ એન્ડ સ્ટેટસ રજિસ્ટર ટુ બી સેવ્ડ. કન્ટેક્ટ સ્વિચિંગ હાઈલી ડિપેન્ડન્ટ ઓન હાર્ડવેર સપોર્ટ. કન્ટેક્ટ સ્વિચિંગ હાઈલી ડિપેન્ડન્ટ. જો કન્ટેક્ટ સ્વિચિંગ છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે તો કે તમારા હાર્ડવેર સપોર્ટ ઉપર. તમારું હાર્ડવેર કેવું સપોર્ટ કરે છે, હાર્ડવેર મીન્સ કે તમારી કેચ છે, તમારી મેમરી છે, સેકન્ડરી, પ્રાઇમરી, સ્ટોરેજ મેમરી, જે કંઈ પણ મેમરીનો તમે ઉપયોગ કરો છો હાર્ડવેરનો, એ હાર્ડવેર ઉપર તમારું કન્ટેક્ટ સ્વિચિંગ છે એ સપોર્ટ કરે છે. હવે આપણે આનો ડાયાગ્રામ જોઈએ. જો કન્ટેક્ટ સ્વિચિંગનું મિકેનિઝમ હજી કહી દઉં. મારી કોઈ પણ એક પ્રોસેસ 0 નંબરની પ્રોસેસ ચાલુ છે, એને હજી મારે કંઈક ઇનપુટ આઉટપુટની જરૂર છે, તો ઇનપુટ આઉટપુટ તમારું કામ થતું હોય ત્યાં સુધી એનું જે પ્રોસેસરનું કામ છે એ સ્ટોપ થતું હોય છે. તો એ પ્રોસેસરનું કામ સ્ટોપ ના થવા દેવું હોય તો તમારી જે પ્રોસેસ નંબર 0 છે એને તમે સાઈડમાં મૂકીને પ્રોસેસ નંબર 1ને એક્ઝિક્યુટ કરવા માટે મૂકો છો તમે, તો એ મિકેનિઝમ એટલે તો આપણું કન્ટેક્ટ સ્વિચ. તો એ સ્વિચ મીન્સ કે આપણી ભાષામાં કહું તો સ્વેપિંગ કરવું. એક પ્રોસેસને ઉપાડીને બીજી પ્રોસેસને મૂકી દેવી, તો એને સ્વેપ કરવું. તો આ સ્વિચિંગ કેવી રીતે થાય છે તો અહીંથી જોઈએ આપણે. જો અહીંયા પ્રોસેસ
કઈ છે P0 નામની પ્રોસેસ છે, અહીંયા કઈ પ્રોસેસ ચાલે છે P1 નામની પ્રોસેસ છે. આ આખું શું છે તો કે ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે જો અહીંથી પ્રોસેસ P0 છે એ ઓપરેટિંગ સિસ્ટમમાં શું થાય છે એક્ઝિક્યુટ થવા માટે જાય છે, ચાલુ છે. તો જ્યારે પ્રોસેસ નંબર P0 એક્ઝિક્યુટ થતી હોય તો પ્રોસેસ 1 છે આઇડલ એટલે નવરું બેસી રહેવું. તો અહીંયા કેવું છે ફ્રી બેઠી છે પ્રોસેસ P1. હવે જો અહીંથી એક્ઝિક્યુટ થાય છે, આગળ જતાં એને ઇન્ટરપ્ટ એટલે કે કંઈક એને સિસ્ટમ કોલ આવે છે, શેનો તો કે સેવ સ્ટેટ ઇન્ટુ PCB0. એ એક્ઝિક્યુટ થતી હોય છે ત્યારે એક્ઝિક્યુટ થતાં એને શું થાય છે વચ્ચે ઇન્ટરપ્ટ આવે છે, એટલે કે ઇનપુટ આઉટપુટનું કંઈક કામ આવ્યું છે, સિસ્ટમ કોલ દ્વારા એને શું કરવામાં આવે છે ઇન્ટરપ્ટ કરવામાં આવે છે. તો સેવ સ્ટેટ ઇન્ટુ PCB0. તો પ્રોસેસ P0 છે એની જે કંઈ પણ માહિતી છે એ સ્ટેવ ક્યાં થાય, આપણે આગળ પણ ભણી ગયા, એના પોતાના પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર. તો આ સેવ સ્ટેટ ઇન્ટુ PCB0 એટલે કે પ્રોસેસ નંબર P0 જે છે એની બધી માહિતી વચ્ચે ઇન્ટરપ્ટ કોલ થયો એટલા માટે ક્યાં થશે તો કે PCB0માં. હવે ત્યાંથી આગળ જઈએ તો જો શું છે તો કે રીલોડ સ્ટેટ ફ્રોમ PCB1. હવે જો અહીંયા કામ આપણું સ્ટોપ થઈ ગયું એટલે પ્રોસેસર હવે તમારું કેવું થઈ ગયું છે ફ્રી થઈ ગયું આટલા કામ માટે. તો PCB0ને તમે ઇન્ટરપ્ટ કોલ આવ્યો એટલા માટે એની ઉપર કંઈક કામકાજ ચાલુ હશે તો એની પ્રોસેસ સ્ટોપ છે. તો હવે તમારી જે પ્રોસેસ નંબર 1 છે P1 એને શું તમે કરશો રીલોડ કરશો. તો કે રીલોડ સ્ટેટ ફ્રોમ પ્રોસેસ PCB1 એટલે કે પ્રોસેસ કંટ્રોલ બ્લોકનું જે 1 નંબરની જે પ્રોસેસ છે એને શું કરું છું રીલોડ કરું છું. રીલોડ કરીને ક્યાં લઈ જાઉં છું એક્ઝિક્યુટ થવા માટે. જો પ્રોસેસ 1 રીલોડ થઈ એના પ્રોસેસ કંટ્રોલ બ્લોકમાંથી રીલોડ થઈને અહીંયા આવે છે એક્ઝિક્યુટ થઈને. હવે અહીંયા જો આટલી એક્ઝિક્યુટ થાય છે વળી પાછો ઇન્ટરપ્ટ કોલ પ્રોસેસ 1 નહીં આવે છે. જ્યારે ઇન્ટરપ્ટ કોલ આવે ત્યારે શું થઈ જાય છે તો કે સેવ સ્ટેટ ઇન્ટુ PCB1 એની જે કંઈ પણ માહિતી છે એના પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર શું થઈ જાય છે સેવ થઈ જાય છે. હવે આની ઉપર જે કંઈ પણ કામકાજ ચાલુ હશે તો આપણે જે PCB0ની જે સેવ કરેલી હતી પ્રોસેસ એને હવે હું શું કરું છું રીલોડ કરું છું. તો કે રીલોડ સ્ટેટ ફ્રોમ PCB0. અહીંયા તમે જે કંઈ પણ માહિતી સ્ટોર કરી હતી P0ની એ માહિતીને ત્યાંથી લઈને હવે શું કરીશ રીલોડ કરીને શેના માટે મૂકું છું તો કે એક્ઝિક્યુટ માટે. તો જો અહીંયા શું થાય છે એક્ઝિક્યુટ થાય છે. આની આ આખી સાયકલ શું થાય છે એ ફર્યા કરે છે. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. ખાસ યાદ રાખજો કન્ટેક્સ્ટ સ્વિચ ડાયાગ્રામ છે આ ક્વેશ્ચનને તમારે તમારા આ ડાયાગ્રામ સાથે જ લખવો પડશે. આ ડાયાગ્રામ ખાસ ડ્રો કરવો પડશે. એટલા માટે આ ડાયાગ્રામ પણ સાથે તમારે સમજવો પડશે. તો ક્વેશ્ચન લખો સાથે સાથે ડાયાગ્રામ પણ એમાં ડ્રો કરજો તમારી નોટબુકની અંદર. અહીંયા આપણો આ ક્વેશ્ચન 2 પૂરો થાય છે. હવે આગળના લેક્ચરમાં આપણે આપણો ક્વેશ્ચન 3 જોશું. આશા રાખું છું તમે અત્યાર સુધી જે કંઈ પણ ચાલ્યું એ લખતા રહેશો. હવે એક્ઝામ બહુ નજીક છે એટલા માટે ખાલી લખવા સાથે મતલબ નથી રાખવાનો. એકલું ઇન્ટરનલ માર્ક નથી લેવાના, એક્સટર્નલમાં પણ સારા માર્કે પાસ થવાનું છે. એટલે લખીને સાથે સાથે હવે થોડું તૈયાર કરતા રહેજો. એક્ઝામ હવે બહુ નજીક આવી રહી છે. પૂરો 1.5 મહિનો જ તમારી પાસે છે. એમાં પણ દિવાળીના અઠવાડિયું 10 દિવસ તમે તમારા જે કંઈ પણ હરવા ફરવાના હોય એ કાઢી નાખશો તો તમારી પાસે વધીને મહિનો સવા મહિનો જ વધે છે. અને 4 પેપર છે તમારા. તો એ 4 પેપરને અત્યારે આ કોરોના કાળમાં રેગ્યુલર કોલેજ આવ્યા વગર તમારે તૈયાર કરવાનું છે ઓનલાઈન જ. એટલે થોડીક તકલીફ પડશે તો પણ અમારો પૂરો સપોર્ટ છે. તમને કીધું જ છે કે તમે જ્યારે ન સમજાય તરત જ તમે કોલેજ આવીને પૂછી લો. પણ ક્યારે ન સમજાય તમે એકવાર સમજવાની ટ્રાય કરો તો ન સમજાય તમને, તો આઈડિયા આવે કે ભાઈ મને શું નથી સમજાતું. એટલે હજી કહું છું હજી સુધી જો વિડીયો ન જોયા હોય તો વિડીયો બધા આગળના જોઈ લેજો. ન સમજાય એ ગમે ત્યારે કોલેજ આવીને મને પૂછી શકો છો. હવે આપણે આગળના વિડીયોમાં ક્વેશ્ચન 3 જોશું. થેન્ક યુ.